જય ઊંચડિયા હનુમાન દાદા. જ્યારે ખેડૂત વાવણી કરતો હોય છે ને ત્યારે જમણા હાથમાં રાશ અને પરોણી હોય છે અને ડાબા હાથે એ દાણા વાવતો જતો હોય છે. જમણા હાથમાં રાશ ને પરોણી, ડાબા હાથે દાણા વાવે. જ્યારે પાક તૈયાર થાય ને ત્યારે જ્યારે કાપણી થાય ને ત્યારે ડાબા હાથમાં ડુંડા હોય અને જમણા હાથમાં દાંતરડું હોય અને આ રીતે આમ કાપતો હોય છે. જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવ્યા અને જે હાથે સોટી અને ખરપ્યો અને રાશ આવી એ હાથમાં દાંતરડું આવ્યું. એટલે દાણા વાવ્યા તો દાણા જ આવ્યા અને બળજાને જે હોટી મારી ને તો સોટી જ આવી, ટૂંકમાં દાંતરડું જ આવ્યું હાથમાં. તો સાહેબ અહીંયા કરેલું અહીંયા જ ભોગવવાનું છે. આ હાથનું કરેલું આ હાથને નથી ભોગવવું પડતું. તો આપણે કહેતા હોઈએ છીએ કે બાપનું કરેલું દીકરા ભોગવે. હકીકત એવું હોતું નથી. પોતે કરેલું પોતે જ ભોગવવાનું હોય છે. જેમ કે ડાબા હાથનું કરેલું ડાબો હાથ ભોગવે, જમણા હાથનું કરેલું જમણા હાથ ભોગવે. તો બાપનું કરેલું બાપે જ ભોગવવાનું હોય, પુત્રનું કરેલું પુત્ર જ ભોગવે.